કેમ ભાઈ આટલા બધા ખુશમાં છો? ભાઈ, અમારું નાનપણનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. ભાઈ, તારે એવું કેવું સપનું છે? ભાઈ, મારે ફૌજી બનવાનું સપનું હતું અને કાલે મારે ટ્રેનિંગમાં જવાનું છે. હા ભાઈ, આ તો બહુ ખુશીની વાત છે. સારું, ચાલ જઈએ. આમ પણ અમારે કાલની ઘણી બધી તૈયારી કરવાની બાકી છે. સારું, ચાલ જઈએ હવે. તારે ફૌજી બનવું છે એમ ને? જો આવા નવા ફૌજી નવા બનતા રહેશે ને તો આપણા ધંધાની તો વાટ લાગી જશે. જો મારી વાત ધ્યાનથી સાંભળો. એ જેવો તારે ટ્રેનિંગમાં નીકળે ને એટલે આના હાથ તક તોડી નાખશું. પછી જોવું એ કઈ રીતે જાય ટ્રેનિંગમાં. हम जिएंगे और मरेंगे ए वतन तेरे लिए दिल दिया है એ કોણ છો તમે લોકો? જો સાંભળ, અમારું કામ છે આ દેશમાં આતંક ફેલાવવાનું. મેં કાલે તારી બધી જ વાત સાંભળી લીધી હતી કે કાલે તારે ફૌજીની ટ્રેનિંગમાં જવાનું છે, એટલે અમે તને રોકવું. જો મને ફૌજી બનતા કોઈ રોકી શકતું હોય તો એ છે ફક્ત મારું મોત. અને આ લો, તમારી સામે ઊભો કરી નાખો મને પૂરો. મારી વાત ધ્યાનથી સાંભળો. જો હું જીવતો રહી ગયો અને ફૌજી બની ગયો તો સૌથી પહેલા ધડાકો તમારી ઉપર જ કરીશ. અમારે તો ખાલી તારા હાથ પકડ કરવા છે, જેથી કરીને તો ટ્રેનિંગમાં ના જઈ શકે. એ તોડી નાખવાને. એ રાહ દો ને, છોડી દો. હવે એ ઊભો પણ નહીં થઈ. ओ मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे मैं पूज रहे तेरी जान सदा चाहे जान मेरी ये रहे न रहे ओ मेरी जमीन महबूब मेरी मेरी रस रस में तेरा इश्क बहे फिका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे तेरी मिट्टी में मिल जावा मुल पड़ के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. મેં પહેલા જ કીધું હતું કે તમે મને જીવતું ના મૂકતા, તો એમણે ભૂલ કરી બેઠા. ધારો તો એમના બધાની ખબર અહીંયા જ ખોદી નાખો, પણ નહીં, પહેલા મને ફૌજી બની જવા દો.
અભિનંદન અશોક, તું તારી ટ્રેનિંગ બહુ સારી રીતે કરી રહ્યો છે. થેન્ક યુ સર. અને હા અશોક, આ તારી સ્પેશિયલ ટ્રેનિંગ એટલા માટે કરાવી રહ્યો છું કે તારા સામે 100 આતંકવાદી હોય ને તોય તેને જોઈને ભાગી જાય. અને હા અશોક સાબર, આ તારી સ્પેશિયલ ટ્રેનિંગ એટલા માટે કરાવી રહ્યો છું કે તને હું એવો બનાવવા માંગુ છું કે તારી સામે 100 આતંકવાદી હોય ને તોય તને જોઈને ભાગી જાય. અને બીજી વાત, 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે અને આવા રાષ્ટ્રીય તહેવારોમાં આવા આતંકવાદી હુમલા થતા જ હોય છે. અને 15મી ઓગસ્ટ સુધી તું રેડી થઈ જઈશ. અને તને બીજો કોઈ ઇલાકો નહીં, તને તારું ગામ જ સોંપું છું. તારે ગામને તારે એકલા જ કવર કરવાનું છે, કારણ કે તારા ગામમાં કોઈ આતંકવાદી હુમલો ના થાય એટલા માટે. થેન્ક યુ સો મચ સર કે તમે મને મારી જન્મભૂમિનો રક્ષા કરવાનો મોકો આપ્યો. સારું ચાલ, તારી ટ્રેનિંગ તું પાછી ચાલુ કરી દે. અને આપણા જોડે ટાઈમ બહુ ઓછો છે. તારે 15મી ઓગસ્ટે તારા ગામમાં એન્ટ્રી મારવાની છે ફોજી બની. तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू भाग है मेरा मैं तेरा आंचल तेरा रहमान. આજે 15મી ઓગસ્ટ છે. આ ઠેલામાં 2 બોમ્બ છે, સારી જગ્યાએ ફિટ કરી દો જેથી કરીને આખું ગામ ફિનિશ થઈ જાય. ઓકે સારું. અરે મારા ભાઈ, તને ક્યારનો ફોન લગાવું છું પણ તું ઉપાડતો જ નથી ને. કેમ ભાઈ, શું થયું? કેમ ફોન લગાવતો હતો? આપણા ગામમાં આતંકવાદી ઘૂસી ગયા છે, પેલા મંદિર પાસે બોમ્બ ફિટ કરે છે. એ દિવસે તને જીવતો મૂકીને બહુ મોટી ભૂલ કરી છે. એ દિવસ મેં તને કીધું તું ને કે મને જીવતો ના મૂકીશ, એ જ તારી બહુ મોટી ભૂલ છે. એ દિવસ તો મેં તમને કઈ નતું કર્યું, પણ આજે તું તમને કઈ જીવતા નહીં મૂક્યું.
તોડી નાખવા પહોંચીને. ओ मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे मैं पूज रहे तेरी जान सदा चाहे जान मेरी ये रहे ना रहे ओ मेरी जमीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे ठिकाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे तेरी मिट्टी में मिल जावा फूल पड़ के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू सो दर्द सहे मैं पूज रहे तेरी जान सदा चाहे जान मेरी ये रहे ना रहे ओ मेरी जमीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे ठिकाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे तेरी मिट्टी में मिल जावा फूल पड़ के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. જો ભાઈ